આજ રોજ ગણપતિજીનો જે તહેવાર ચાલી રહ્યો છે તેને ભાગરૂપે સુરત શહેર પોલીસ તરફથી ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે અમે વેસ્ટર્ન પોલીસ સ્ટેશનના ઊંચ ચોકી વિસ્તારમાં છે તથા અત્યારે અમારી સાથે ટોટલ 100 પોલીસ છે, જેમાં 60 પોલીસ, 40 હોમગાર્ડ તથા 4 પીએસઆઈ, એક પીઆઈ, એક એસીપી અને અમે ડીસીપી અમે પોતે પણ છે. અત્યારે જે ઊન વિસ્તાર છે તેમાં ભીંડી બજાર વિસ્તારમાં અમે ફૂડ પેટ્રોલિંગ કરવાના છે. ત્યાં આગળ જે નાની નાની ગલીઓ આવેલી છે ત્યાં ફૂડ પેટ્રોલિંગ કરવાના છે. ત્યાં 3 ગણેશ પંડાલની મુલાકાત લેવાના છે. નજીકમાં એક મસ્જિદ આવી છે તેની પણ મુલાકાત લેવાના છે. આમ પૂરેપૂરા એરિયામાં ભૂમિ એકલાસ રહે તેના માટે પોલીસ તકેદારી અને પ્રજામાં સુરક્ષાની ભાવના પ્રબળ રહે તેના માટે આ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે. આ ફૂડ પેટ્રોલિંગ ટોટલ 1.5 થી 2 કલાક થશે ફૂડ પેટ્રોલિંગનો તથા પૂરેપૂરો ભીંડી બજાર વિસ્તાર, આ ઊન વિસ્તાર, આ દરેક એરિયા અમે આવરી લેવાના.